નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 3માં છીડ્યા દરવાજા પાસે આવેલ બાલાપીરની છેલ્લી શેરીમાં છેલ્લા 15 થી 20 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ઘેરી બની છે. સમસ્યાને લઈ શેરીના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકાના પ્રમુખ શ્રી એન્જિનિયર કીર્તિભાઈ પટેલ, સ્થાનિક કોર્પોરેટર ભાવેશભાઈ મોદીને રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ પરિણામ મળ્યું નથી અને ગટર ઉભરાઈને શેરીની બહાર માતાજીના મંદિર સુધી ગટર નો રેલો પહોંચી ગયો છે અને વારંવાર આ ગંદકીમાંથી લોકોને પસાર થવું પડે છે. અહીં છેલ્લા 20 દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા હોવાથી રોગચાળો થવાની પણ ભીતિ રહેલી છે. નાના બાળકો વારંવાર બીમાર પડે છે. પ્રમુખશ્રીને રજૂઆત કરતા પ્રમુખશ્રી દ્વારા પ્રાઇવેટ જગ્યા છે તે ઉદ્ધતાએ ભર્યો ઉડાવ જવાબ આપે છે અને અવારનવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ પરિણામ આવતું નથી. જો ટૂંક જ સમયમાં સમસ્યાનું પરિણામ નહીં આવે તો શેરીના લોકોને સાથે રાખી નગરપાલિકામાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈ હલ્લાબોલ કરવામાં આવશે. इतना दिन से बहुत दिन से फ़ोन कर रहा हूँ कि ये गटर 20 दिवस से गटर भरी गया है, कोई बात मानने के तैयार नहीं है. 20 दिवस से भरी गया है. कोई साहब ने फ़ोन करी, कीर्तिभाई ने फ़ोन करी, मोदी भाई से मोदी फोन કર્યો, मोदी भूपेशભાઈ સાહેબ ने मोदी पर फ़ोन करी, કોઈ સાહેબ ફોન કર્યો, કોઈ સાહેબ ने फ़ोन करी, જયવીર બનાવી બધાને ફોન કરી, કોઈ આપી જવાબ હાલતો નથી. થઈ જાય છે એમ કીધા. હલો સાહેબ, અમારે કેટલાય સાહેબોને અમે ફોન કરીને કીધું છે, પણ અમારા કોઈ પ્રશ્નનો હલ થતો નથી. અને આ ગટર ઉભરાઈ જાય છે. છેલ્લા 15 દિવસથી અમારે બધા ઘરના છોકરા મોડા પડે છે અને બૈરાઈ બાપડા બીમાર પડી ગયા છે, પણ કોઈ એને સંભાળ લેતું જ નહીં. આ ગટરનું પાણી થઈ છેલ્લેથી મોડી છે તો ચોપાવતી સાહેબ આવે છે એટલું બધું મંદિર સુધી, તો કોઈ એનો નિવારો આવતો નથી સાહેબ. 15 દાડાથી ક્યાં કરીએ છીએ, બધાને ફોન કર્યા, પણ કોઈ એનો હલ આવતો નથી. હવે એમ કહે છે કે તમે તારે મીડિયામાં જો શું, હવે મીડિયામાં જો તમે, હવે મીડિયામાં સાહેબ જઈએ તારે મેળ આવે શું. અને પ્રમુખ સાહેબને ફોન કર્યો, બધાને સાહેબ ફોન કર્યા છે શું, બધા અધિકારીઓને બધાને ફોન કર્યા,